અચાનકથી માથામાં દુખાવો થયો અને બેહોશ થઈ ગઈ. અમે બધા ગભરાઈ ગયા અને તેને હોસ્પિટલ લઈ ગયા કે બ્રેન ફીવર છે. સવારે જ્યારે મધ્યસ્થીની પ્રાર્થનામાં અમે દીદીને લઈ જઈને બેસાડી દીધું, તેનું સ્વભાવ નાના બાળકો જેમ હતું અને હમણાં આ ક્ષણમાં તે એકદમથી બદલાઈ જ ગઈ. તે તેના ઉંમરના હિસાબથી તેનું જે પણ સ્વભાવ છે એકદમ બદલાઈ ગયો અને અમે બધા એકદમ જ આશ્ચર્યચકિત થઈ ગયા. તે બહેન કેટલી પરેશાન હતી, નાની બાળકીની જેમ બની ગઈ હતી. શું કંઈ થઈ શકતું નથી. આવી એક પરિસ્થિતિ પછી તેમને પરમેશ્વરની સામે પ્રાર્થના માટે લાવે છે. તે પ્રભુના સમક્ષ બેસેલી હતી અને પરમેશ્વરે સ્પર્શ કર્યું. પ્રિય દર્શકો, યેશુ મસીહના પવિત્ર નામમાં આ તમારો અદ્ભુત સમય છે. આ કાર્યક્રમમાં અમે તમારો હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજના દિવસમાં કોઈ ચમત્કારના અપેક્ષામાં તમે આ કાર્યક્રમ જોઈ રહ્યા હશો. ચિંતા ના કરો, ભલે તમે કોઈ પણ પરિસ્થિતિમાં હોય, યેશુ મસીહ દ્વારા તમારા માટે ચમત્કાર થઈ શકે છે. એક નાની પ્રાર્થનાથી તમારા માટે ચમત્કાર થશે. આ સાચું છે. આ નાની પ્રાર્થનાના વિશ્વાસ દ્વારા પરમેશ્વર ખૂબ મોટા મોટા કામો કરે છે. પવિત્ર શાસ્ત્રમાં એક ખૂબ જ સરસ વચન છે, વિશ્વાસ કરવા વાળાને બધું જ મળશે. યેશુ મસીહ કરી શકે છે. યેશુ મસીહ મારા માટે ચમત્કાર કરી શકે છે. આવા વિશ્વાસની સાથે યેશુ મારા માટે ચમત્કાર કરશે. યેશુ મસીહ મને છુટકારો આપશે. યેશુ મને ચંગાઈ આપશે. યેશુ મસીહ મને આશીષ આપશે. જ્યારે તમે આવી પ્રાર્થના કરો છો તો યહોવા તે જગ્યા પર ખૂબ જ મોટો ચમત્કાર કરે છે. તે ખૂબ જ મોટો બદલાવ લાવે છે. કોયમ્બતુરના રહેવાસી બહેન ઉમા તેમના જીવનમાં યેશુ મસીહે આવી જ રીતે તેમની પ્રાર્થનાઓને સાંભળીને ખૂબ જ મોટો ચમત્કાર કર્યો છે. શું કર્યું છે તે ખુદ તમને કહેશે. અને તેના પછી આપણા પ્રિય ભાઈ મોહનસિંહ રાજરસ તમારા ચમત્કાર માટે, છુટકારા માટે પરમેશ્વરનો સંદેશો સંભળાવીને તમારા માટે એક નાની પ્રાર્થના કરશે. વિશ્વાસની સાથે આ કાર્યક્રમ નિરંતર નિહાળો, પ્રાર્થના કરો. યહોવા અવશ્ય તમારા જીવનમાં એક ખૂબ જ મોટો ચમત્કાર કરે, કેમ કે આ તમારો અદ્ભુત સમય છે. મારું નામ છે ઉમા. હું કોયમ્બતુરમાં રહું છું. મારા લગ્ન થઈ ગયા અને 2 છોકરાઓ છે. મારા પતિ વેલ્ડિંગ વર્કશોપમાં કામ કરે છે. સન 2022ના માર્ચ મહિનામાં અમે લોકો બધા ઘરમાં બેસીને વાત કરી રહ્યા હતા. અચાનકથી મારા માથામાં દુખાવો થયો અને એકદમથી બેહોશ થઈ ગઈ. મને ખેંચ આવી ગઈ. અમે બધા ગભરાઈ ગયા અને તેને હોસ્પિટલ લઈ ગયા. ત્યાં જઈને જાંચ કરાવી તો ખબર પડી કે બ્રેન ફીવર છે. તેઓએ કીધું 30% જ આશા છે. આવું કીધું કે ટ્રીટમેન્ટ કરીને જોઈએ, જો બચી ગઈ તો બહુ સારી વાત છે. તે પછી તેઓએ સારવાર શરૂ કરી. એના પછી તેઓએ તેને ઘરે મોકલી દીધું. ઘરે આવવા પછી તેનું જાન તો બચી ગયું, પણ તેનો સ્વભાવ આખી રીતના બદલાઈ ગયો હતો. જેમ એક નાના બાળક તેવી રીતના તેનો સ્વભાવ થઈ ગયું. એનો વ્યવહાર એકદમ જ બાળક જેવું થઈ ગયું. એકદમ નાની છોકરી જેવી થઈ ગઈ. નાના છોકરા કેવી રીતે નાની નાની વાત પર જીદ કરે છે, તે એકદમ એવી થઈ ગઈ હતી અને થોડી વારમાં તે એકદમ ખોવાઈ જતી હતી. અમારી કોઈ પણ વાત પર તે ધ્યાન ન આપતી હતી. એવી તે થઈ ગઈ હતી. તે તેના બાળકને પણ ઓળખી ના શકતી હતી, તેના પતિને પણ ઓળખી ના શકતી હતી. લગ્નનું તારીખ પણ તેને યાદ ન હતું. મારું નામ પુષ્પા છે. જ્યારે મેં તેની પાસે જતી, તું કોણ છે? એવી રીતે તે નામ પણ બદલીને કહેતી. ના પોતાના ભાઈને ઓળખતી, ના પોતાના પિતાને ઓળખતી. સગા સંબંધી આવતા ત્યારે પણ તે લોકોને ન ઓળખતી. જેને કંઈ પણ યાદ ન હોવાથી તેને ખવડાવતા, નવડાવતા, નાખૂન કાપતા, વાળ કંઘી કરી આપતા, આ બધું કરવા માટે મારી નાની બહેન તેની સાથે સહાયતામાં લાગી રહેલી હતી. માર્ચ અને એપ્રિલ આ 2 જ મહિના એનો સ્વભાવ આવી રીતનો હતું. નાના બાળકોને જેવું તે કાર્ય કરતી હતી. તો મે મહિનામાં અમે તેને મધ્યસ્થીની પ્રાર્થનામાં લઈ જવા માટે વિચાર કર્યો. તો જ્યારે અમે તેને કારમાં લઈ જતા હતા તો કારમાં પણ તે એક નાની છોકરી જેમ બધા સાથે રમ્યા કરતી હતી. તેના માટે અમે ઘણા બધા બિસ્કિટ ખરીદી મૂક્યા હતા, કેમ કે તે એકદમ બાળકી જેવી થઈ ગઈ હતી. મારી પૌત્રી અને તે મારો પૌત્ર છે. તેની સાથે તે બાળકી જેવી થઈ જતી. છોકરાઓને બિસ્કિટ આપતા એમનાથી છીનવીને અને તે પોતે ખાઈ જતી. એ લોકોને ખાવા ન દેતી હતી. મારી છોકરી ખાઈ લેતી, છોકરાઓને ન આપતી. અહીંથી કશે પણ જતા. સવારે જ્યારે મધ્યસ્થીની પ્રાર્થનામાં મેં દીદીને લઈ જઈને બેસાડી દીધું. સાંજ સુધી અમારી સાથે પ્રાર્થના કરી. પ્રાર્થનાના સમય પણ તે અમારી સાથે નાના છોકરાઓ જેમ રમ્યા કરતી હતી. અને સાંજે જ્યારે સભા પૂરી થવાની હતી ત્યારે ભાઈ મોહન બધા માટે હાથ મૂકીને પ્રાર્થના કરતા હતા. અમે દીદીને લઈ ગયા અને તેમને હાથ મૂકીને 1 સેકન્ડ માટે પ્રાર્થના કરી.
તો પ્રાર્થના પૂરું થયું અને જેમ અમે કાર પાર્કિંગના પાસે પહોંચતા જ હતા એટલામાં અમારું બેનમાં એક મોટું બદલાવ અમે જોયું. એવું હતું કે અમે વિચાર્યું ન હતું એવું એક બદલાવ. એક સમય હતો જ્યારે તેનું સ્વભાવ નાના બાળકો જેમ હતું અને હમણાં આ ક્ષણમાં તે એકદમથી બદલાઈ જ ગઈ. તે તેના ઉંમરના હિસાબથી તેનું જે પણ સ્વભાવ છે એકદમ બદલાઈ ગયું અને અમે બધા એકદમ જ આશ્ચર્યચકિત થઈ ગયા કે આ એકદમથી શું થયું. આ દીદી જ વાત કરે છે ને, કઈ બીજું તો નહીં થયું ને, કે એવું મૂંઝવણમાં આવી ગયા. પછી જોયું દીદી સાફ સાફ કહે છે કે આપણે અહીંયા કેમ આવ્યા છે, ભાઈ મોહન કાં છે, આપણે પ્રાર્થનામાં આવ્યા છે. આ બધું કહેવા પછી તે પૂછવા લાગી કે બાળકો કાં છે, બહુ દિવસ થઈ ગયા છે તેઓને જોઈને. જ્યારે તેને એવું કીધું અમે એકદમ ચોંકી ગયા કે એકદમથી આટલું મોટું એક બદલાવ આવી ગયું. સાચું કહું તો અમે વિચાર્યા પણ ના હતા કે એવું કંઈ થશે. પ્રભુના ઘરથી કાર પાર્કિંગ સુધી પહોંચવા માટે ખાલી 5 મિનિટ લાગી હતી. એના વચ્ચે આટલું મોટું એક બદલાવ. અમે પાછા કારથી આવ્યા ત્યારે તો મેં કહ્યું છોકરીને થોડી બિસ્કિટ ખરીદી આપીએ. કહ્યું મને નહીં જોઈએ, હવે અમે ખાવાનું ખાઈશું, તેણે કહ્યું. એ દિવસે ઈશ્વરે જે તેને પરિવર્તન આપ્યું છે તે જ પરિવર્તનમાં આજે પણ તે ટકી રહેલી છે. એમાં કઈ પણ પ્રકારનું કમી નથી. બાળકો સાથે પણ સારી રીતના રહી છે, તેના પતિ સાથે, અમારી સાથે કઈ પણ વસ્તુની કમી નથી. બધું વસ્તુ બરાબર છે. હમણાં જ જોઈએ તો દીદીમાં કઈ વસ્તુની કમી નથી. પહેલાની જેમ જ સુંદર અને હંમેશા ખુશ રહે છે. હવે હું હંમેશાની જેમ એકદમ નોર્મલ છું. પોતાના છોકરાઓ સાથે ખૂબ ખુશ છું. હું ઘરના બધા જ કામ કરું છું. પહેલાથી પણ વધારે દીદી અત્યારે ખુશ રહે છે. ભાઈ મોહને 1 કલાક કે અડધો કલાકની પ્રાર્થનાની કેવળ 1 જ સેકન્ડની પ્રાર્થના કરી. માથા પર હાથ રાખીને પ્રાર્થના કરી કેવળ 1 સેકન્ડ માટે. તે 1 સેકન્ડમાં યહોવે આટલું મોટું દીદી માટે ચમત્કાર કર્યું અને આજે દીદી ખૂબ જ ખુશ છે. યહોવા દ્વારા જે ચમત્કાર કરવામાં આવી છે તે માટે કરોડો કરોડો સ્તુતિ થાઓ. મારા વાલા પ્રિયો, ઈશુ ખ્રિસ્તના નામથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. પ્રભુ ઈશુ ખ્રિસ્ત આજે પણ તમને મળવા માટે તમારી પાસે ઉપસ્થિત છે. તમારા માટે ચમત્કાર કરવા ઈચ્છે છે, કેમ કે તમને એક ચમત્કાર જોઈએ છે. કોઈને કોઈ નુકસાન તમારા પરિવારમાં, કોઈને ક્ષતિ પહોંચી હશે, તમારું મન દુખી હશે, શું કરવું આમ વિચારીને તમે નિરાશ હશો. લોકોએ સાથ છોડી દીધો છે, ડોક્ટરોએ પણ જવાબ આપી દીધો છે અને દવાઓ પણ કામ કરતી નથી. આવી પરિસ્થિતિમાં શું કરવું, આવી ચિંતામાં તમે હશો. ઈશુ એક અદ્ભુત પરમેશ્વર છે જે તમને મફતમાં સાજાપણું અને છુટકારો આપે છે. તમે આ બહેનની સાક્ષી સાંભળીને, તે બહેન કેટલી પરેશાન હતી. કહ્યું કે તેમને બ્રેન ફીવર છે, નાની બાળકીની જેમ બની ગઈ હતી, શું કંઈ થઈ શકતું નથી. આવી એક પરિસ્થિતિ. પછી તેમને પરમેશ્વરની સામે પ્રાર્થના માટે લઈ આવવામાં આવ્યું અને તે પરમેશ્વરના સમક્ષ જ્યારે બેસેલી હતી, પરમેશ્વરે તેને સ્પર્શ કર્યું. તે બધાને ખૂબ આશ્ચર્ય થયું. તેમણે કહ્યું, મોહન લાજરસે હાથ મૂકીને પ્રાર્થના કર્યું. 1 સેકન્ડમાં જ સંપૂર્ણ રીતે તેમને સાજાપણું મળી ગયું. મધ્યસ્થીના પ્રાર્થના સમયે હજારો લોકો પ્રાર્થના કરવા આવે છે. દરેક માટે 5-5 મિનિટ પ્રાર્થના કરશું તો પૂરી રાત આવી રીતે કરતા રહેવું પડશે. આ મુશ્કેલ છે, કેમ કે હજારો લોકો પ્રાર્થના માટે આવે છે. ઈશુએ મને એક વાત કહ્યું કે તું આ પ્રકારે બોલ. જે ઈશુ કહે છે મેં તેમ કરું છું. તેમણે શું કહ્યું છે તે તમે જુઓ. પવિત્ર માર્ગ રચિત સુસમાચાર 16મા અધ્યાયની 18મી કલમની અંદર તે પોતાના સેવક એટલે કે પોતાના શિષ્યોને કહે છે, મારા નામથી એટલે કે ઈશુનું નામ લઈને તેઓ બીમાર માણસો પર પોતાના હાથ મૂકશે એટલે તેઓ સાજા થશે. બીમારો પર ઈશુનું નામ લઈને હાથ મૂકશો તો તેઓ સાજા થઈ જશે. આ ઈશુ મસીહે આપેલું વચન છે, પ્રતિજ્ઞા છે અને તે જ હું કહું છું. વધારેતર ખ્રિસ્તી લોકો વિચારે છે કે હાથ મૂકીને વધારે સમય પ્રાર્થના કરવાની હોય છે. અમારી સાથે ઘણા બિન ખ્રિસ્તીઓ પણ છે. તે સ્પર્શ કરશે તો પૂરતું છે. તો તે લોકોનો વિશ્વાસ જોયો. કોઈના પર પણ હાથ મૂકીને તેઓ પ્રાર્થના કરશે. અને કેટલાક લોકો એવા હોય છે, મારી પાસે પ્રાર્થના કરાવીને પત્ની પાસે જાય છે. તમે ભાઈ પાસે પ્રાર્થના કરાવીને તેમણે તો માત્ર હાથ જ મૂક્યો છે, તમે પ્રાર્થના કરો આમ કહે છે. પ્રભુએ હાથ મૂકવા માટે તો કહ્યું છે ને. અહીં જુઓ, તે કહે છે મારું નામ લઈને બીમારો ઉપર માત્ર હાથ મૂકો. હાથ મૂકીને પ્રાર્થના કરવાનું કહેવાયું નથી. તમે વચનો ઉપર વિશ્વાસ કરવાની આદત પાડો. બિન ખ્રિસ્તી લોકો વિશ્વાસ રાખે છે, પરંતુ ખ્રિસ્તીઓને વિશ્વાસ રાખવા મુશ્કેલ પડે છે. વચન શું કહે છે, ઈશુ શું કહે છે? બીમારો પર હાથ મૂકીને 5 મિનિટ તમે પ્રાર્થના કરો, તેમને સાજાપણું મળશે. શું આમ તેમણે કહ્યું છે? જુઓ, તે બીમારો ઉપર મારું નામ લઈને હાથ મૂકશે તો તેઓ સાજાપણું પામશે.
હાથ મૂકીને પ્રાર્થના કરવા માટે કહ્યું નથી. ઈશુના નામથી બોલવું પૂરતું જે ચમત્કાર થશે. તમે વિશ્વાસ કરશો તો ચમત્કાર થશે, વિશ્વાસ નહીં કરશો તો ચમત્કાર નહીં થશે. બસ આટલી જ વાત છે. તેથી બધું જ તમારામાં છે. તમારે હાથ મૂકવાનો છે. મોહનસિંહ લાજરસ પાસે ચમત્કાર નથી. ઈશુના વચન અનુસાર મેં હાથ મૂકું છું. બસ આટલું જ. ઈશુના નામથી આશીર્વાદ અને સાજાપણું પ્રાપ્ત થાય. બસ આટલું જ. હું આવું જ બોલું છું. એટલા માટે જે વચન પર વિશ્વાસ રાખે છે તેમના માટે ચમત્કાર થાય છે. એટલે એક સ્પર્શ તે પૂરતું છે. ઈશુનો સ્પર્શ પૂરતું છે. હવે મારા જેવા દાસને બોલાવશો તો તે સ્પર્શ છે. હું કેવી રીતે ચમત્કાર કરીશ? હું કેવી રીતે સાજાપણું આપી શકું છું? ઈશુના હાથે તે દીકરીને સ્પર્શ કર્યું અને સ્પર્શ કરતાની સાથે જ તે એકદમ નોર્મલ થઈ ગઈ. ઈશુનો એક સ્પર્શ તે એક અદ્ભુત બદલાવ લઈને આવે છે. તેના માટે વિશ્વાસ લાવવાનો છે. વિશ્વાસ કેવી રીતે કરવાનો છે? હે ઈશુ, તમારો હાથ મને સ્પર્શ કરે. ઈશુના નામથી તમે મને સ્પર્શ કરો. તમારા પાસ્ટરની પાસે અથવા તમારા કલીસિયામાં જ્યાં પણ તમે પ્રાર્થના માટે જાઓ, તમે આ વચન ઉપર વિશ્વાસ રાખીને, પ્રભુ મારા માથા પર હાથ મૂકવાવાળો ભલે કોઈ પણ સેવક હોય, સાજાપણું આપવાવાળા તમે છો, આવી રીતે બોલીને એક જ સ્પર્શ પર વિશ્વાસ રાખશો તો ચમત્કાર થઈ જશે. અને જો વિશ્વાસ રાખશો નહીં તો ભલે કેટલી પણ વાર હાથ મૂકીને પ્રાર્થના કરશો તો ચમત્કાર થશે નહીં. એટલા માટે વિશ્વાસને જ પરમેશ્વર વધુ મહત્વ આપે છે. તમારે વચન પર સંપૂર્ણ મનથી વિશ્વાસ રાખવાનું છે. અને હવે તમે જ્યાં પણ છો ત્યાં તમે પ્રાર્થના કરશો તો પણ ચમત્કાર થશે. પરમેશ્વરનો સેવક મેં ઈશુના નામથી બોલી રહ્યો છું. તો વિશ્વાસથી તમે પ્રાર્થના કરશો તો આજે જ હમણાં જ તમારા ઘરમાં એક ચમત્કાર થશે. સાજાપણું મળશે. શૈતાનના બંધનો તૂટી જશે. પરિસ્થિતિ બદલાઈ જશે. ક્ષતિગ્રસ્ત લોકોને તરત જ છુટકારો મળી જશે. વિશ્વાસ કરો છો? તમે ઈશુની કીધેલી વાતો પર વિશ્વાસ કરો છો? જો કરતા હો તો તમારા ઘરમાં જે કોઈ પણ બીમાર છે તેમના પર આજે હાથ મૂકીને પ્રાર્થના કરો. હાથ મૂકીને પ્રાર્થના કરવા પહેલા પરમેશ્વર સાથે મેલ મિલાપ કરો. હે પ્રભુ, મારા પાપ ક્ષમા કરો અને મને તમે શુદ્ધ કરો. મારામાં યોગ્યતા આવે આવી રીતે બોલીને તમે હાથ મૂકો. ઠીક છે? પરંતુ નાના બાળકોને જુઓ, તેઓ કેટલા ભોળા હોય છે. સારું ભૂંડું જાણતા નથી. તેઓ જાણતા નથી, એટલા માટે તેઓ પ્રાર્થનામાં સામર્થ્યશાળી હોય છે. પરંતુ જે મોટા લોકો હોય છે, અંદરથી કુટિલ મનવાળા હોય છે ને, લાલચી, નફરતી, બીજા પર ગુસ્સો કરવાવાળા, ચીડચીડાપણું આવે છે, ઈર્ષ્યા કરવું, દુષ્ક્રિયા કરવું, આવા ઘણા બધા પાપો આવી જાય એટલે પ્રાર્થનામાં રૂકાવટ આવી જાય છે. તો પ્રભુ, મારા પાપ ક્ષમા કરો, મને યોગ્ય બનાવો, તમારા લહુથી મને શુદ્ધ કરી દો. અને હમણાં જ્યારે હું હાથ મૂકીને પ્રાર્થના કરીશ, મારા પરિવારમાં દીકરીને સાજાપણું આપો, દીકરાને સાજાપણું આપો, સાજાપણું આપો, મારા માતા પિતાને સાજાપણું આપો. આમ પ્રાર્થના કરીને જુઓ, તરત ચમત્કાર થશે. તમે એક વખત આવું કરીને જુઓ. પહેલા સ્વયંને પરમેશ્વરને સોંપી દો. ઈશુ પોતાના લહુથી તમને શુદ્ધ કરે તે માટે સ્થાન આપો. તમારા પોતાને તે યોગ્ય બનાવો. જે સેવક લોકો સ્ટેજ ઉપર પ્રચાર કરે છે તો તેમના માટે એકદમ યોગ્યતા મળી જતી નથી. તેના માટે પરમેશ્વરની સામે કલાકો સુધી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમને શુદ્ધ કરો, અમને શુદ્ધ કરો. શુદ્ધિકરણ માટે અમને તૈયાર કરો, અમને તે યોગ્ય બનાવો. પ્રભુ, લોકો માટે પ્રાર્થના કરવા અમને યોગ્ય બનાવો. આમ પ્રાર્થના કરીને અમે સ્ટેજ પર આવીએ છીએ. દરેક વખતે લોકો માટે પ્રાર્થના કરવા પહેલા મને શુદ્ધ કરો, મને યોગ્ય બનાવો પ્રભુ, આમ કહીને જ અમે આગળ આવીને પ્રાર્થના કરીશું. તમે પણ પ્રાર્થના કરશો તો પ્રભુ યોગ્ય બનાવશે. તેથી હમણાં જ તમે કહો, તમારા આંખો બંધ કરીને હૃદય પર હાથ મૂકીને કહો કે હે ઈશુ, તમારા લહુથી અમને ધોઈ નાખો, અમને યોગ્ય બનાવો, અમને સંપૂર્ણ રીતે શુદ્ધ કરી દો. અમારી જે પણ કમીઓ છે તેના માટે અમને ક્ષમા કરો. મારા હૃદયમાં ઘણા બધા પાપો છે. તમારા લહુથી મારા હૃદયને તમે શુદ્ધ કરો. નફરત, કડવાશ, ઈર્ષ્યા, આ બધા જ પાપો મારા હૃદયથી દૂર કરો. ઈશુ ખ્રિસ્તનો લહુ તે મને શુદ્ધ કરી દે, મને સંપૂર્ણ રીતે તૈયાર કરી દે. હું મેલ મિલાપ કરું છું. હું મારું પ્રાણ, આત્મા, શરીરને સમર્પિત કરીને તૈયાર થવા ઈચ્છું છું. હવે હું પ્રાર્થના કરવાનો છું. સાજાપણું છુટકારા માટે પ્રાર્થના કરવાનો છું. મારી માતા માટે, પિતા માટે, દીકરા માટે, દીકરી માટે, એમના અને એમના પરિવાર માટે પ્રાર્થના કરવાનો છું. ઈશુ ખ્રિસ્તના નામથી હું હાથ મૂકીને પ્રાર્થના કરવાનો છું. ઈશુ ખ્રિસ્તના નામથી સાજાપણું પ્રાપ્ત થાય. ઈશુ ખ્રિસ્તના નામથી છુટકારો પ્રાપ્ત થાય. ઈશુ ખ્રિસ્તના નામથી દુષ્ટ આત્માઓ તે દૂર થઈ જાય. ઈશુ ખ્રિસ્તના નામથી શરીરમાં જે પીડા છે તે બધું દૂર થઈ જાય.
ઈસુ ખ્રિસ્તના નામથી એક અદ્ભુત ચમત્કાર પ્રાપ્ત થાય. મારા દીકરાને સ્પર્શો, મારી દીકરીને સ્પર્શો, મારી પત્નીને સ્પર્શો, મારી પત્નીને સ્પર્શો, મારી માતાને સ્પર્શો, પિતાને સ્પર્શો. પ્રભુ આ સમય તેમને સ્પર્શો. ઈસુ ખ્રિસ્તના નામથી સાજાપણો અને છુટકારો પ્રાપ્ત થાય. હું વિશ્વાસ કરું છું ઈસુ ખ્રિસ્તના નામથી ચમત્કાર થાય છે તે માટે સ્તુતિ થાવ. સાજાપણું મળે છે માટે સ્તુતિ થાવ. છુટકારો મળે છે તે માટે સ્તુતિ થાવ. હમણાં જ અને આ જ સમયે અદ્ભુત બદલાવ થાય છે તે માટે સ્તુતિ થાવ. ઈશુની સ્તુતિ થાવ. ઈસુ ખ્રિસ્તના નામથી પ્રાર્થના કરીએ છીએ. આમેન, આમેન. પ્રભુના હાથે ચમત્કાર કરી દીધું છે. વિશ્વાસ કરો અને સ્તુતિ કરતા રહો. પ્રભુને ધન્યવાદ કહો અને આ ક્ષણથી તમે બદલાવ થતા જોશો. તમે દરરોજ બાઇબલ વાંચો અને દરરોજ નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરો. તમે દરરોજ જો ઈસુ સાથે જોડાઈને રહેશો તો તમારા પ્રાર્થના કરવાથી બીજા માટે ચમત્કાર થશે. કેવળ પોતાના માટે જ નહીં, તમારા પડોશી, તમારા ગલીમાં, મહલ્લોમાં કોઈ જો કહેશે તો તમે હાથ મૂકીને તેમના માટે પ્રાર્થના કરો. ઈશુનું નામ બોલીને તમે પ્રાર્થના કરો, તરત તેમને એક સાજાપણું મળશે. તમે પ્રાર્થના કરો, પ્રભુ તમારા પ્રાર્થનાના ઉત્તર આપશે. કામ કરું છું તો શું થયું? પ્રભુ એમ નથી કહ્યું કે દર વખતે તું સેવા કરશે ત્યારે ચમત્કાર થશે. તમે વિશ્વાસ મૂકીને પ્રાર્થના કરશો તો તમારા પ્રાર્થના કરવાથી બીજા માટે ચમત્કાર થશે. પ્રભુ તમને આ રીતે ઉપયોગ કરવા માંગે છે તો તેમના અનુસાર કરો. બીજા માટે આશીર્વાદિત બનો. પ્રભુ તમારો ઉપયોગ કરશે. તેના માટે હંમેશા યહોવાની સાથે જોડાઈને રહો. યહોવાના હાથ તમારું માર્ગદર્શન કરતા રહેશે. આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.